નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સાથી રમેશ પરમાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર નગરમાંથી। જંબુસર નગરની વાત કરીએ દર્શક મિત્રો તો 2 દિવસ પહેલાં જ જેને કહી શકાય કે એક વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલની અંદર જંબુસરની નવયુગ વિદ્યાલય અને નવયુગ વિદ્યાલયના જે આચાર્ય છે એ નવયુગ વિદ્યાલયના આચાર્ય એક લકવાગ્રસ્ત શિક્ષક ઉપર જેને કહી શકાય કે અચાનક હુમલો કરે છે અને આ હુમલો કરવાથી લકવાગ્રસ્ત શિક્ષક જે છે જમીન પર ઢળી પડે છે અને જે ઘટના બની, જે બનાવો બન્યા એનું એક મુલાકાત આપણે જેને ભોગ બનનાર શિક્ષકની પણ કાલે લીધી, રાજેન્દ્રસિંહ ફતેહસિંહ પરમાર। અને આજે આપણી આ ટીમ જે છે એ નવયુગ વિદ્યાલયના જે આચાર્ય છે હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર એમના ઘરે આ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને હિતેન્દ્રસિંહ ઠાકોરનો જે વિડીયો છે એ વિડીયોમાં પ્રિન્સિપાલનું શું કહેવું છે, સત્ય હકીકત શું છે, સાચું શું છે, કેમ બે શિક્ષકો આવેશમાં આવી જઈ અને તૂતું મેમે થઈ જાય છે, ગુસ્સામાં એકબીજા ઉપર આક્ષેપો કરે છે અને રિયાલિટીમાં આ શિક્ષણ જગતને બદનામ કરે એવી જે ઘટના છે એની વાસ્તવિકતા શું છે એ જાણવા માટે આ બીએન ન્યૂઝ ચેનલની ટીમ હિતેન્દ્રસિંહ ઠાકોર સાહેબ નવયુગ વિદ્યાલયના છે એમના ઘરે આવી પહોંચી છે। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે જે આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરનું જે ઘર છે, જે પ્રિન્સિપાલ છે, શાળાના આચાર્ય છે, નવયુગ વિદ્યાલયના જે આચાર્ય છે એમનું જે ઘર છે એ ઘરે આ બીએન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને ત્યાંનો જે માહોલ છે, દ્રશ્ય જે છે એ જેને કહી શકાય કે આપ અહીંયા જોઈ રહ્યા છો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપને આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું અને આ જે સર છે એ સરની આપણે મુલાકાત તરફ જઈ રહ્યા છે, સાહેબની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે। જાણીએ સાહેબ પાસે આ બધું। દર્શક મિત્રો, આ જે છે એ નવયુગ વિદ્યાલયના આચાર્ય છે। આપ ઘણા સમયથી જુઓ છો કે જે વિડીયો વાયરલ થયેલો છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયેલું છે। આપણે કાલે જે શિક્ષકની મુલાકાત લીધી ત્યારે આજે જે નવયુગ વિદ્યાલયના જે આચાર્ય છે હિતેન્દ્રસિંહ ઠાકોર, આમ તો લગભગ 22 વર્ષથી આ સાહેબ આ વિદ્યાલયમાં સેવા આપે છે, સારા એવા કાર્યો પણ એમના છે। એવું પણ જાણવા મળ્યું છે કે વિદ્યાલયનું જે આખું જે નકશો છે એ નકશો બદલવાનું કામ એમણે કર્યું છે। છતાં પણ કારણ કે સંસ્થાની જ્યારે જવાબદારી હોય અને એક આચાર્ય જ્યારે પોતાની શિક્ષક તરીકેની ફરજ બજાવી અને શિક્ષક વિદ્યાર્થીઓને તમામની ઉપર જ્યારે દેખરેખ રાખતા હોય ત્યારે આવી ઘટનાઓ કેમ બને છે, શું બન્યું એવું કે આવા પ્રકારનું ઘટના બની ગઈ, સાહેબ ગુસ્સામાં આવી ગયા, આવેશમાં આવી ગયા, કેમ આવું બન્યું? કારણ કે એક પક્ષે તો કોઈ જવાબદાર હોતું જ નથી। કોઈ પણ વસ્તુ થાય ત્યારે બંને શિક્ષકો અને બંને બાજુ જે પરિબળો છે પરિબળો જવાબદાર હોય છે અને આપણને વિડીયોમાં પણ બંને શિક્ષકો આવેશમાં આવી અને એકબીજા ઉપર આક્ષેપ કરતા જોવા મળે છે। તો આપણે આ સાહેબને મળીશું। સાહેબ, પહેલાં તો શું નામ આપનું અને કેટલા વર્ષથી આપ સેવા આપો છો? મારું નામ હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર છે। હું નવયુગ હાઈસ્કૂલમાં 18 વર્ષ પૂરા થાય અને 19મું વર્ષ મારે ફરજનું ચાલી રહ્યું છે। 19 વર્ષથી આ સાહેબ જે છે ફરજ બજાવી રહ્યા છે અને થોડા દિવસ પહેલાં એવું શું બન્યું સાહેબ કે આપણે આવેશમાં આવી જવું પડ્યું, ગુસ્સામાં આવી જવું પડ્યું અને જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે, તો આ બાબત શું એવી હતી કે એ શિક્ષક જેને કહી શકાય કે આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ? આ વિડીયો જે વાયરલ થયો છે, અમારી આ શાળાના સદર શિક્ષક જે છે એમના સંબંધી જે મંત્રીશ્રી છે એમને બિનઅધિકૃત રીતે શાળાની અંદરથી આ વિડીયો લઈને અધૂરી માહિતી જે છે એ વાયરલ કરાવી છે અને જે સત્યથી ખરેખર વેગળી છે। ખરેખર વાસ્તવિકતા એ છે કે આ રાજેન્દ્રસિંહ પરમાર જે શિક્ષક છે એ છેલ્લા 10-11 વર્ષથી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા હતા। વાલીશ્રીઓની ફરિયાદ વારંવાર આવતી હતી। તદુપરાંત વાલી મિટિંગની અંદર એમને સમજાવવામાં આવે કે આ વાલી તમારી ફરિયાદો કરે છે, સ્ટાફ મિટિંગમાં સમજાવવામાં આવે ત્યારે કે તો તું વાલીને ચડાવી દે છે, બધા વાલીઓને તું ચડાવે છે, બાકી મારી કોઈ ફરિયાદ નથી। તમારું પરિણામ જુઓ, 9મા ધોરણમાં આ વર્ષે 103 વિદ્યાર્થીમાંથી 71 વિદ્યાર્થી નપાસ થયા છે, બીજી પરીક્ષામાં 68 વિદ્યાર્થી નપાસ થયા છે અને આ જે દિવસે ઘટના બની
એ દિવસે એક સકડે વિદ્યાર્થી હતો, એના વાલીશ્રીની એક લેખિત સૂચના હતી. મને જણાવેલું કે મારો વિદ્યાર્થી ગણિતમાં મારો બાળક પહેલી પરીક્ષામાં નપાસ થયો છે, બીજી પરીક્ષામાં પણ નપાસ થયો છે, અને હવે પછી જો નપાસ થશે તે શાળાની શિક્ષકની જવાબદારી રહેશે. એટલે આવી ઘણી બધી બાબતો હતી જે મેં સ્ટાફ મિટિંગમાં સમજાવતો હતો. એવા સમયે ઉદ્ધત થઈને તું શું કરી શકવાનો છે, જે શબ્દો અહીંયા મારાથી બોલી શકાય એવા નથી, એવી બીભત્સ ભાષા, મારું અપમાન કરવું, અને આ એમનો કાયમી ક્રમ હતો. અને જે બાબતે એમને વારંવાર મારી પાસે અગાઉ બનેલી ઘટનાઓમાં ગાળો બોલેલા, એ બધી મારી પાસે લેખિતમાં આ માફીઓ પણ માગેલી છે. કેટલીક વખતે એવી ઘટના બની હોય ત્યારે શાળાના શિક્ષકોએ આ ઘટના જે બની છે, જે રાજેન્દ્રસિંહ પરમાર મારી જોડે ઉદ્ધત વર્તન કર્યું હોય, આચાર્યના ટેબલ પર હાથ પછાડ્યા હોય, ગાળો બોલ્યા હોય, તો એ પણ શિક્ષકોએ આ રોજકામની અંદર કહ્યું છે કે ભાઈ અમારી નજર સમક્ષ આ બધું બનેલું છે. વાલીશ્રીઓની પણ વારંવાર ફરિયાદો આ બધી આવેલી છે કે અમારા બાળકની સાથે બીભત્સ ભાષામાં વાત કરે છે, એમને ધૂતકારી કાઢે છે, જે ભણાવે છે એમાં બાળકોને સમજણ પડતી નથી. અને ગત વર્ષે પણ 9મા ધોરણમાં 45 વિદ્યાર્થીઓ એમના વિષયના કારણે વાર્ષિક પરીક્ષામાં નપાસ થયા છે. એટલે સરકારશ્રી તરફથી અમને સારામાં સારો પગાર મળતો હોય તો એના બદલામાં બાળકોના ભાવિ સાથે ચેડા ન થવા જોઈએ, એ અમારી બધાની સહિયારી ફરજ છે. અને છેલ્લે કોઈ પણ ઘટના બને ને પરિણામ આવે તેના જવાબદાર આચાર્ય છે. એટલે આ બાબતને લઈને મેં વારંવાર એમને સમજાવવાની પ્રયત્ન કર્યો છે ને એ સમજ્યા નથી. અને અગાઉ પણ મેં કહ્યું હતું કે આવી રીતે ગાળો ના બોલો, આ સારી બાબત નથી. અને હવે પછી જો તમે ગાળો બોલશો તો, કારણ કે કૃષ્ણ ભગવાને પણ 100 ગાળ શિશુપાળની સાંભળી હતી અને ત્યાર પછી 101 સુદર્શન ચક્ર છોડ્યું હતું. હું એવો કોઈ કૃષ્ણ નથી ને મારી પાસે કોઈ સુદર્શન નથી, પણ તમે મને અત્યાર સુધી 1000 જેટલી ગાળો બોલ્યા છો, એ હવે મારાથી સહન નહીં થાય. અને તે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જો તમે આવું ને આવું કરશો તો હું નહીં ચલાવી લઉં. તદુપરાંત મનસ્વી રીતે રજા માગવાની, શાળાના વડા પાસે રજા જ નહીં માગવાની. તમારે જેમ કરો એમ કરી દો, LWP મૂકી દે. એટલે આવી બધી પરિસ્થિતિના કારણે તદુપરાંત આ શાળાની અંદર એમને તો માત્ર એમના જ પિરિયડ લેવાના છે. જ્યારે હું શાળામાં હાલમાં જે આચાર્યમાં છું, જ્યારે 1/2/2007 19 વર્ષ પહેલાં આચાર્યમાં આવ્યો ત્યારે 3 પટાવાળા અને 3 ક્લાર્ક હતા. અત્યારે મારી પાસે એક પણ પટાવાળો નથી, એક પણ ક્લાર્ક નથી. પટાવાળાનું કામ પણ હું કરું છું, ક્લાર્કનું કામ પણ હું કરું છું. આચાર્યનું કામ કરવું એ મારી ફરજનો એક ભાગ છે. તદુપરાંત શિક્ષકની ઘટ છે તો એ પણ હું કામ કરું છું. તદુપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે છે એ મને 500 રૂપિયા ખાલી એનું ભથ્થું મળે છે. એટલે રોજના 16 રૂપિયા 50 પૈસા થયા એ કામ સંભાળવાના. એમાં એ વિદ્યાર્થી, વાલી, શિક્ષક એ બધું એ પણ હું સંભાળું છું. તદુપરાંત આ વાલીને જોવાના, વિદ્યાર્થીને જોવાના, મંડળને જોવાના, DO કચેરીને જોવાનું, ઓનલાઈન કામ જોવાનું, વાલીની ફરિયાદો આવતી હોય એ જોવાનું, વહીવટી કામ જોવાનું. આ બધા કામોમાં પણ હું ક્યારેય ઉગ્ર થતો નથી. મારી ફરજનો એક ભાગ ગણીને હું કરતો હોય તેમને માત્ર જો ભણાવવાનું કામ કરવાનું હોય અને એવા સમયે અમારા તરફથી અમને જણાવવામાં આવે કે આ સુધારી લેવાનું, તો સહજ બાબત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. તો એમનું કામ જે છે એ ભણાવવાનું છે. પણ જ્યારે આવું કરતા હોય ત્યારે પ્રલય અમારા તરફથી લાવવો જરૂરી છે, એમને પાઠ શીખવાડવો જરૂરી છે કે આ સારી બાબત નથી. મને ઉશ્કેર્યો હતો, એના કારણે આ અમારા બંને વચ્ચે ઝપાઝપી થઈ છે. દર્શક મિત્રો, જોયું કે આ હતા સાહેબ નવયુગ વિદ્યાલયના આચાર્ય, અને સાહેબે કીધું, કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ આપ્યું કે અંતે કૃષ્ણ ભગવાનને પણ સુદર્શન ચક્ર છોડવું પડ્યું અને શિશુપાળ વધ થાય છે. પરંતુ દર્શક મિત્રો એ પણ જણાવી દઉં સાહેબ કે શ્રમા એ વીરનું ભૂષણ છે, શ્રમા એ વીરનું આભૂષણ છે. કદાચ એવું પણ કહી શકાય કે છોડું કછોડું થાય પણ માવતર કમાવતર ના થાય. અને કદાચ સાહેબ આ વિદ્યાલયના કહેવા માગે છે કે ભાઈ શિક્ષકની વિરુદ્ધ ફરિયાદો આવી છે, વાલીઓએ ફરિયાદો કરી છે. આ શિક્ષક સાહેબ આપણી સ્કૂલમાં કેટલા સમયથી ફરજ બજાવે છે?
જી અત્યારે લગભગ એ 24મું વર્ષ એમનું ચાલે છે. 24 વર્ષથી આ જે શિક્ષક છે એ આ વિદ્યાલયમાં ફરજ બજાવે છે અને ક્યારેક વિદ્યાર્થીઓની વટઘટના કારણે ગણિત વિજ્ઞાન તો ખરો જ પણ ગુજરાતી જેવા વિષય પણ આ સાહેબને ભણાવવા પડે છે. તો સાહેબ આપને હું પૂછીશ કે અત્યાર સુધી જ્યારે આવા પ્રકારની ઘટનાઓ બની, આવા પ્રશ્નો થયા, વાલીઓએ લેખિતમાં રજૂઆત કરી, વિદ્યાર્થીઓએ રજૂઆત કરી, તો આપે તે એક આચાર્ય તરીકે પગલાં લીધા છે, પરંતુ આપે આગળ રજૂઆત કરી, કારણ કે ટ્રસ્ટથી ચાલતી સંસ્થા છે. આપણા આદરણીય મહેશભાઈ સોલંકી આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને જિલ્લા શિક્ષણાધિકારીની પણ કમાન્ડ હોય છે. તો આપે આગળ કોઈ જગ્યાએ આ શિક્ષકની વિરુદ્ધમાં અથવા તો શિક્ષકની જે ખામી છે બાબતે આગળ કોઈ રજૂઆત કરી હોય એવું? જી, આ બાબતે નિયમ અનુસાર કામગીરી કરવી જરૂરી છે. જે અનુસંધાને વારંવાર આ બધી ઘટનાઓ અગાઉ બનતી હતી ત્યારે મંડળને મેં લેખિત આધાર પુરાવા સહિત બધી જાણ કરતાં મંત્રી સાહેબ અને ટ્રસ્ટીશ્રી અને એક શિક્ષકનું પ્રતિનિધિ દ્વારા આ બધી પરિસ્થિતિને જોઈને રોજકામ કરવામાં આવ્યું અને એનું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ શિક્ષક મનસ્વી રીતે કામ કરે છે, શાળાના વડાને માનસિક ત્રાસ આપે છે, એમની અંદર ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છે, બાળકોના ભાવિ સાથે ચેડા કરે છે અને આ બધા કારણોસર મંડળે એમનું ઉચ્ચતર પગાર ધોરણ રોક્યું હતું, એમનું સ્ટોપ પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી મેટર ડીઓ કચેરીમાં ગઈ હતી અને એવા સમયે એ ખોટા પુરવાર થતાં એ સસ્પેન્ડ થઈ શકતા હતા અને તેવા સમયે છોરું કછોરું ન થાય, માવતર છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, એ રીતે મેં ધ્યાનમાં રાખીને એમને સમાધાન ડીઓ કચેરીમાં કરાવ્યું છે. એમને પેરાલિસિસ થયો ત્યારે પણ 1 વર્ષ સુધી મેં સહિષ્ણુતા દાખવીને એમને સપોર્ટ કર્યો છે, પણ તેમ છતાં પણ એમની અંદર જે હકારાત્મક અભિગમ આવવો જોઈએ એ આવ્યો નથી અને મંડળે વારંવાર એમને લેખિત ઠપકા આપ્યા છે. એમને એક જ વસ્તુ થઈ ગઈ છે કે મને કોઈ કશું કરી શકતું નથી અને એટલા જ માટે એ અમારી સ્ટાફ મિટિંગ જ્યારે હોય ત્યારે તું શું કરી લેવાનો છે, તારાથી જે થાય તે કરી લે, મને કોઈની પડી નથી, મારું કોઈ કશું કરી શકવાનું નથી, ડીઓ કચેરી પણ મારું કશું ના કરી શકે, મંડળ પણ મારું કશું ના કરી શકે અને શાળાના મંત્રીશ્રી જે છે ભૂપતસિંહ એ મારા સંબંધી છે, એ છેલ્લે મને કોઈ પણ રીતે મને બચાવશે ને મેં તને પહેલાં સસ્પેન્ડ કરાયો હતો એવી રીતે હવે પણ હું તને સસ્પેન્ડ કરાવીશ, આવું બધું વારંવાર બોલતા હતા જે સાખી ન લેવાય. જણાવ્યું સાહેબે કે શ્રમાએ વીરનું આભૂષણ છે. વારંવાર શિક્ષક પ્રત્યે રજૂઆતો હતી અને ટ્રસ્ટી મંડળમાં પણ રજૂઆતો કરી, પરંતુ સાહેબ શિક્ષણાધિકારીમાં રજૂઆત કરી હોય જિલ્લા શિક્ષણમાં અને કોઈ ઠોસ પગલાં લીધા હોય આ શિક્ષક પ્રત્યે એવું? જી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અમે જે રજૂઆત કરી મેં આપને અગાઉ કહ્યું તેમ કે એમના ઉપર એક્શન લેવાય તેવી જ હતી અને તે સમયે નવનીત મહેતા સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી હતા અને અમારા મહેશભાઈ સાહેબને કીધું હતું કે આ બધી જે મેટર છે એને વાઇન્ડ અપ કરો, નહીં તો આ શિક્ષક સસ્પેન્ડ થશે, તદુપરાંત શાળા સરકાર હસ્તક થઈ જશે. અને એવા સમયે અમારા ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ મારા ઘરે આવ્યા અને મને કીધું કે આ બધું આવું છે, આપણે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને, શાળાના હિતને ધ્યાનમાં રાખીને શાળા મંડળ અને શિક્ષકને જે વિવાદ થયો છે એને સમાધાન કરવા માટે હું સંમતિ આપું છું, એવું તમે લખી આપો. એટલે મેં લખીને આપી દીધું અને એ શાળાના હિતમાં અને બાળકોના હિતમાં. એટલે મંડળે આ બધી જે પરિસ્થિતિ હતી એ એમને જે નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવાની થતી હતી એમના ઉપર, પણ પછી મેં લખીને આપ્યું એટલે એ સમાધાનકારી ભૂમિકાને ધ્યાનમાં લઈને એમને કોઈ પ્રકારની એમના ઉપર કાર્યવાહી કરી નથી. બિલકુલ. દર્શક મિત્રો એ પણ જણાવી દઉં કે અત્યારે તો ખરેખર આજે વિદ્યાલય ચાલુ છે અને વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સાહેબ આપણી સાથે ઉપસ્થિત પોતાના ઘરે આપણે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. તો સાહેબને એ પૂછીશું કે જ્યારે આવી ઘટના બની ત્યારે રાજુભાઈ જે શિક્ષક છે રાજેન્દ્રસિંહ એમણે પણ જણાવ્યું કે મેં આગળ રજૂઆતો કરી છે, મંત્રીશ્રીને એટલે કે ટ્રસ્ટી મંડળને રજૂઆત કરી છે, પોલીસમાં પણ જેને કહી શકાય કે રજૂઆત કરી છે, જિલ્લા શિક્ષણમાં પણ કંઈક એમણે રજૂઆત કરી છે. તો આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી અથવા તો પોલીસમાં પણ એફઆઈઆર કરી છે, તો પોલીસ તરફથી અથવા તો ટ્રસ્ટી તરફથી આપણને કોઈ જાણકારી મળી હોય અથવા તો અત્યારે આપણે કેમ ફરજ પણ નથી? જી, એમાં આ જે ઘટના બની છે એના અનુસંધાને નિયમ પ્રમાણે કાર્યવાહી થાય. એટલે મંડળે આજે મને કારણ દર્શક નોટિસ આપી છે કે ભાઈ આ બધું કયા કારણસર થયું છે, તો એના આધાર પુરાવા મંડળમાં રજૂ કરીશ. અને ડીઓ કચેરીના પ્રતિનિધિ આદરણીય ભરતભાઈ સાહેબ આવ્યા હતા અને એમને
પણ મને જે મારી પાસે નિવેદન કહ્યું હતું આ પરિસ્થિતિનું એ પણ ડીઓ કચેરીની અંદર સલાટ સાહેબને બધી માહિતી આધાર પુરાવા સહિત ડીઓ કચેરીમાં રજૂ કરી છે. તદુપરાંત બીજી ખાસ વાત એ છે કે જ્યારે 1/2/2007માં નવયુગ વિદ્યાલયમાં આવ્યો ત્યારે આગલા 5 વર્ષો સુધી શાળાનું પરિણામ 10મા ધોરણનું 30%થી નીચે હતું. એમના વિષયનું પણ 30%થી નીચે હતું. એડમિશન થતા નહોતા. બાળકો શોધવા માટે શિક્ષકોને જવા પડતા હતા. એવા સમયે ટીમવર્ક બનાવીને મોર પીછાથી રડ્યા. હું ચોક્કસ કહું છું, હું એકલો કંઈ ન કરી શકું. ટીમવર્કથી જ બધું કામ થાય. એટલે એવી રીતે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને શાળાને 12મા ધોરણની અંદર દર વખત અમે 100% પરિણામ લાવીએ છીએ. પણ જે 10મા ધોરણ અને 9મા ધોરણની સ્થિતિ એ બરાબર ભણાવતા નથી, એના લીધે કથળી છે. અને આજે 10મા ધોરણમાં 61 જ વિદ્યાર્થીઓ અમારી પાસે છે. એટલે 9મા ધોરણમાં 40-45 વિદ્યાર્થીઓને નપાસ કરી દે, 61 વિદ્યાર્થીઓ જે ક્રીમ છે એ પાસ થાય અને એ લોકો બીજે ટ્યુશનમાં જતા હોય અને એના કારણે અમારું 70% એની આસપાસ એમનું વિષયનું પરિણામ આવે. તો એ એમના વિષયનું પરિણામ નથી, એ ખરેખર મહેનત કરાવતા જ નથી. અને વાલીશ્રીઓની ફરિયાદ આ જે બધી આવેલી છે એ વાલીશ્રીઓ જે ફરિયાદ કરતા હોય એ કોઈ મારા કહેવાથી ન કરતા હોય, એમના બાળકના ભાવિ સાથે ચેડા થતા હોય ત્યારે કરતા હોય, વિદ્યાર્થીઓ પણ લેખિતમાં રજૂઆત કરતા હોય ત્યારે પણ એમને ચોક્કસ એમનું ભાવિ બગડે છે એ સમજાય ત્યારે કરતા હોય છે. તદુપરાંત આ વખતની વાલી મિટિંગની અંદર, હમણાં જે અમારી ગત વાલી મિટિંગ ગઈ ત્યારે પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ ઉપર ખૂબ કહ્યું કે અમને સંતોષ નથી. તદુપરાંત વિદ્યાર્થીઓને ઘરે પેપર, દીકરીઓને ઘરે પેપર ઉત્તરવહીઓ તપાસવા માટે બોલાવે, જે યોગ્ય બાબત નથી. આવી પણ એમની ફરિયાદ આવી છે. જે દીકરીઓના નામ એમને માફીપત્ર લખીને આપેલા છે. એટલે આવી ગંભીર બાબતો જે છે, જે ખરેખર એક શિક્ષક આવું કરે એ ચલાવી ન લેવાય. અને આખરે અમારે કેટલુંય સમજાવતા છતાં એ વળ્યા નથી અને એના કારણે અમારે આ જે તે દિવસે ઝપાઝપી થઈ એનું મૂળ કારણ આ છે. દર્શક મિત્રો, જોયું કે સાહેબે પોતાની વેદના વ્યથા શિક્ષકના પણ જે કંઈ ઇસ્યુ હતા અને પોતે પણ જેને કહી શકાય કે સંસ્થાના વડાને જવાબદાર વ્યક્તિ છે. તો સર, આપણે એવું પૂછીશ કે જ્યારે આવા પ્રકારની ઘટના બની છે અને આવો વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે આપની પાછળ કોઈ પગલાં લેવાશે, કદાચ આપણને ફરજ મોકૂફ કરવામાં આવે તો આપ શું આગળ પગલાં લેશો? આગળ ટ્રિબ્યુનલ કોર્ટમાં જશો અથવા કોઈ કાયદેસરની કાર્યવાહી કરશો? કારણ કે આપણે નોકરી તો તમે સંસ્થાના વડા છો ને નોકરી કરો છો એટલે નોકરી કરવાના છો. કદાચ આપને ટર્મિનેટ કરવામાં આવે, કોઈ સજા કરવામાં આવે તો આપ ક્યાં જશો અને શું કરશો? આ બાબતે કારણ દર્શક નોટિસ જે મને આપેલી છે એમાં હું આધાર પુરાવા રજૂ કરીશ. ત્યાર પછી ડીઓમાં પણ મેં કરેલા છે અને ત્યાર પછી અમારા શાળાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ, એમને શું લાગે છે એ કયો નિર્ણય કરે છે. કારણ કે અમારા નોકરીદાતા મહેશભાઈ સોલંકી સાહેબ છે. એટલે વાસ્તવિકતા એમની દૃષ્ટિમાં અને ખરેખર શું આ બનેલી ઘટના છે, કયા કારણસર બની છે. અને બીજી આ બાબતથી મહેશભાઈ સાહેબ પણ માહિતગાર છે. કારણ કે આ આની અગાઉની મિટિંગ ગયા વર્ષની વાલી મિટિંગ હતી અને એ સમયે મહેશભાઈ સાહેબ ઉપસ્થિત હતા અને તે વખતે નિરાલીબેન જડિયા અમારા વાલી મંડળના પ્રમુખ હતા અને એમની દીકરી 10મા ધોરણમાં ભણતી હતી. તે સમયે પણ એમને ફરિયાદ કરી છે કે આ શિક્ષક જે છે એ બાળકોને ઉદ્ધત ભાષામાં વાતો કરે છે અને જે ભણાવવાનું હોય ત્યારે પણ બીભત્સ ભાષામાં ભણાવે છે. આવી બધી ફરિયાદો પણ એમની પાસે ગયેલી છે. એટલે આ વાસ્તવમાં ખરેખર અમારા પ્રમુખ સાહેબ એમની આ પદ્ધતિથી સંપૂર્ણ માહિતગાર છે અને ડીઓ કચેરીમાં પણ અમારી આ રજૂઆત થવાની છે. તેમ છતાં પણ જો મને ન્યાય નહીં મળે તો હું ચોક્કસ આ બધા આધાર પુરાવા સાથે, મારી પાસે લગભગ 13-14 વિડીયો છે, એમને બધી માફી માગેલી છે, વાલીશ્રીઓની જે ફરિયાદો છે, આ બધું લઈને હું ટ્રિબ્યુનલમાં જઈશ. દર્શક મિત્રો, જોયું કે આ હતા વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સાહેબે આપણને જણાવ્યું કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય, વિડીયોમાં બંને શિક્ષકો આક્રોશમાં આવી અને એકબીજા ઉપર આક્ષેપ કરે છે અને સાહેબે પણ કીધું કે શિક્ષકની વિરુદ્ધમાં ઘણી ફરિયાદો આવી છે, રજૂઆતો આવી છે. એક બાજુ સાહેબ પણ વિડીયોમાં હુમલો કરતા દેખાય છે, મારતા દેખાય છે. તો હવે આપણે જોવું એ જ રહ્યું કે આ બાબતની જાણ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને પણ છે, શાળાના ટ્રસ્ટી છે, શાળાનું ટ્રસ્ટીગણ છે અને મહેશ
મહેશભાઈ સોલંકીને પણ છે. તો આ બાબતે હવે આ શિક્ષકો પાછળ શું પગલાં લેવા, આ ટ્રસ્ટીના જે પ્રમુખ છે મહેશભાઈ સોલંકી એ શું પગલાં લે, જિલ્લા શિક્ષણાધિકારી શું પગલાં લે અને શિક્ષકોને કેવા પ્રકારની સજા કરે છે, ફરજ મોકૂફ કરે છે કે ફરજ પર રાખે છે, એ જોવું જ રહ્યું. કદાચ ફરજ મોકૂફ કરશે તો શું તાત્કાલિક બીજા શિક્ષકો મળશે વિદ્યાલયમાં, અને વિદ્યાલયના ભાવિનું શું, વિદ્યાર્થીઓના ભાવિનું શું, એ દર્શક મિત્રો હવે જોવું જ રહ્યું. જોતા રહો BN ન્યૂઝ ચેનલ ગુજરાતી. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.